વાતો કરો તમે જબરજસ્ત હો જબરજસ્ત મારી વાતો કરો અમે હું તમારી વાતો કઈ કરી નહીં અમે તો અહીંયા હું અભિનો બધું તમે મારી જ વાતો કરો તમે કોની કરો ચોકણો આ ગલ્લા વાળા પૂછો એ તો જૂઠું નહીં બોલી ને અહીંયા ગન્નામાં પણ આખા ગામના મારા એકનાનું ખાતું બાકી છે બીજા કોઈનું હોય નહીં એટલે તમે મારા એકનાની જ વાતો કરો તો પતા એવા હોય તો પૈસા હાલ દેતા હોય તો અહીંયા આ જાઉં તો કોઈ ગમે નાઈ જવાના અહીંયા મેલી તો કોઈ ના નાઈ જાય પણ વ્યવહાર તો સાચવવું પડે અને હું મારો એવા હાચું એમાં તમારે હું અરે આજ અમોન કી કાલ બીજો ને કી તો આખા ગામમાં તમારી ચર્ચાઓ થાય કે ના થાય ભાઈ ઇજ્જત ના જાય તમારી કે ચંદુભા કેવા કે વ્યવહાર ના બુઠ્ઠા યુવાનો કે વ્યવહાર લગી રે સારું નહીં વ્યવહાર વગર ના વ્યવહાર હાચવો તો કોક તમારો ગામમાં હાથ પકડશે અને મહેશભાઈ તમારે આવું તો આનવાનું પાછના ખોટી વાતો ને ફેનાવાની જો પેલા એ જ ને મને મોઢું બતાવવા નહીં આવતા તમે અને મારું મોઢું જોઈને આખી જિંદગી બગાડી છે આ ધંધો તો બગડ્યો હું મારું મોઢું જોયે કોઈ દા નહીં વળતા બસ કોણ બેહવા દે બેસો ભોય અને તમે બેહા જેવું સાચું જ નહીં હું બેહું કે તો ચોકમ બેસ્યો વાપરો હા તો અમે તમે ગામમાં લઈને કના આલ્યા છી આખા ગામમાં બધાય માગતા હોય અને જે મને ભેગો થાય ને કે પેલો ચંદુડો રહ્યો ને લેવું હોય એટલે તો આમ કે ગરીબ ગાય જેવો થઈને આવે રોવો આપણા જોડી અને પછી કે શિખર ચો હંતાઈ જાય ને કે આમ ખોડે એનો કે મોઢું ના જોવા પાડીએ અમે અને કુના નહીં ગયા જો હું બોલી રહી લ્યા પણ કોઈ નહીં આલા ગામમાં કશું વ્યવહાર ખરાબ અને તમે આવું બધું બધા ભેગા થઈને મારી આબુ કાઢો ને અમે ચો તમારા આબરૂ તમ નહીં ને એવી આબરૂ તો દોશી કે હે ના બેઠી હોય ઈકન જો એટલે ચમદા પાવતર જટ્યો છે એવા જો કે દોશીનું બોનું હારું થઈ ગયું હા આ બધા દોશીનું બોનું થઈ ગયું બીજું કોઈ નહીં અને મારી દોશી છે એમાં તમારે બધા શું મને ચિંતા નહીં હતી અને આ તું એ જાણો હતી તો જાય દાવા પૂછવામાં આવે અને આ મનીષભાઈ આ છોકરાને પૈકો આનો નહીં આવે પેલા 1000 રૂપિયા આલો પછી કાલ દે ઓન પેલા છોકરા પૈકો તો લઈ આલો નેકો નાખ આપણો આમ આપણા જોડે પૈસાની સગવડ ના હોય ને તો હમલ્યો કોઈ પણ માગવા વાળો હોય ને તો એને એમ કહીએ કે ભાઈ હમણાં 2 મહિના કે મહિનો શાંતિ રાખ હાલ મારા પાસે પૈસા નહીં તો અમે જઈને કહી આવીએ તો તમારે કોઈ પેલું ના કે અને પણ આનવાની તો ના પાણી પણ સગવા તો તમે જુઓ કે પણ તમે લઈને તો હંતાઈ જો અને તું જાણ ને કે માં ખાયા થાય ખાસમે નું તો થાય ગોઠું ખાઈ જાય હોય એમાં તું હજી જા તું હજી જજે માથું કઈ ને તું જા હજી તું જા પહોંચી અમાર તો જોવા ગમે તે દુકાન જાય ને અમારું છોકરું અને મારું નામ લઈને ગમે એ ગલ્લા જાય કે કોઈ પણ ઈ જગ્યાએ જાય ગમે તે વસ્તુ માગે ને તો એ ગલ્લા વાળો દુકાન વાળો ગમે તે હોય કદી ના ના પાડે છોકરા અંગાઈ જેટલી વસ્તુ મગાવી હોય બધી લઈને આવે અને વાત સાચી હું ભાઈ હું કહું કે હું મારી મજબૂર છે ને કહતા મજૂરી બજૂરી માનતી નહીં એ જ ના ને કે અમે ખાતો કીએ કયા જઈએ ઘણી મજૂરી હે કરવી હોય તો ચમ નહીં કરવી નહીં મજૂરી અહીંયા બધા મારે હું કેવું અત્યારે તમે મજૂરી જોવાનું તો 200-300 રૂપિયા તો પાડો જ કશું કરવું નહીં બેઠે ખાવું બેસો ભાઈ અને કોક ના આવો કે બેહો ભૂઈ બેહો અને આવું કાકા કશું વાંધો નહીં ચમતા બેહો અમે તો બધા પરભારા એ બેહો વાંધો નહીં ના વાત સાચી પણ હું કહું કે જોઈએ હું કંટાળો છું બધાજ કંટાળો ચાના કંટાળ્યા હો કામ বুঝો તમારા લીધે અમારી ઇજ્જત જાય અને હાય એમાં ની ઇજ્જત ને ગોમના તો ખરા આમ જો પૈસા કમાવાનું રાખો તમે પગ મજૂરી કરતા. ભૂઈ બે હાર્યો હો અલે બેહવાની જગ્યા નથી બેહ હું હતો. એ તો ભાઈ બેહી ગયા આધાર ગયા ચકુજી આવો તમે હું કોક સમજાવજો યાર બેસો ભાઈ હું સમજાવું અને માથું કઈ જાય અહીંયા આખા દાનું તામ બુજો એક નોમો ખાઈ 1000 રૂપિયા બાકી ને તો જો જીવ લઈને એટલે હોય તો હોય પણ પેલો ગોમમાં ઘંટી વાળો બોકા પાડતો તો કોને ખબર પડી જઈ લોચો માર્યો હવે માને હું કરવાનું કે ચંદુરા નોમું બાકી હ અને આ જો એટલે તો હું પેલા ગયા બધા જૂની ઘંટી લાવ બરાબર એટલે અમારથી દઈને તો ગયા જ આવું ઘંટી નહીં જતો તમે રહ્યા ને આખા ગામમાં બધા કાગડા કાળા જ કર્યા હી અને કાકા તો અમે કાં જો તો જવાના હોય તો લઈને કોક ના આલવું પડે ક્યાં જાઉં હું સોના મોના આવડી રખડ્યાવાના મજૂરી કરો તો 2 પૈસા ભેગા થાય હું હાલો અને આ કોકનો વ્યવહાર હચવાય તો તમારે કોક ઓળખશે ગામમાં બધાય તમારી વાતો થાય અમારી વાતો ચમ કોઈ કરતું નહીં અને ભાઈ અમે પૈસા આલ્યા પણ તમારે જવા નહીં કે લોકોને પંચાયત કરીને ખોજની કરીએ અમે બધું જે કીધું ને એ વ્યવહારે કીધું ને સાચું કીધું હોય અને સાચું તો વાત સાચી મને ખબર પણ તમે મારી પંચાયત કે કરો અમે જુઓ આ સાચું કહીએ ને કે હોમલે વખતે ખોટું જ લાગતું હોય કે આ મારી ખોટી ખોદણી કરી મારી પંચાયત કરી
અને પણ મને વાંધો નહીં, તમારે શું વાંધો? હા તમે ગામમાં વાતો કરાવો તાણ વાતો કરીએ છીએ તાણ. એમને તો કરતા નહીં અમે આખા ગામમાં ઇજ્જત ખોઈએ તમે. ચોક તો ઇજ્જત હારી રાખો ખરાબ ચોક તો હારી રાખો ઇજ્જત બધા ગામમાં આ પંચાયત આવું હોય. હું તમારી પંચાયત કરી અમારી હું ઇજ્જત કારણ ખરાબ કરજો. થાય હું. અને આમાં હને ઇજ્જત પણ આવરીથી બેઠા હોય બરોબર હમ. અમાર હંગાથી તમે બેઠા હોય તો કોક આઈને ગમે તે કહે કે આ તો હાવ એવાનો બુઠ્ઠો તો તમારે હંગા તો આબરૂ અમારાય જાય અને બુધો હું કાંઈ પૂછું. એવા છી. તને હાની ચિંતા હતી બધી? મને ચિંતા નહીં એટલે તો આને ચિંતા. અમે 1000 રૂપિયા તો જો કરોડ રૂપિયા જેવું ને હું કંઈ બેઠો આનો ન્યો. મને શું કહેવું મને? એકલા એકલા હું બોલ બોલ કરો જેવો ચોકે ને અને હું એ જ કહું કે ભાઈ 1000 રૂપિયા જેવું હોય માં તો તને આજે પણ તું કોઈને કહેતો નહીં ને. હા તે લાવો કઈ એવું હોય તો લાવો 1000 રૂપિયા દેવું મેં તો તારો ઘરનો ને બંધ કરી દેવો. તું તારો ના કાયા દે 1000 રૂપિયા દેવું લાવો અને આ જેવું ભાઈ જ ને. હાલ દો તાર ચમ માલતા નહીં પૈસા એ તાર. નહીં. સવાલ 1000 રૂપિયા લેવા તો એવો એક હતો છોકરા મોકલી દે દેવું હોય દરેક ના માથે દેવું હોય દરેક ના માથે દેવું હોય 1000 રૂપિયાનું હોય કે લાખ રૂપિયાનું હોય હમ. એવું દરેક ના માથે હોય પણ જાણે હોય કે તમે વ્યવહાર રીતે વ્યવહાર સાચવતા હોય ને હમ. તો લાખો રૂપિયા કોક માગતો હોય તો તમારી જોડે આવી રીતે રસ્તામાં ના માગે અને વાત સાચી હે. અને હું સૈન્ય વન્ય સાથે કહી દઉં તમને કે આ બંકાના જ્યાં કહેવા હે ને કે આખા ગામમાં બધાની દુકાનો બંકાયા દઉં. અને ગામની કોઈ પણ દુકાન એવી બાકી નહીં કે તમારી જેવા પંચાયત એક જ નહીં બેઠા હોય. અલા પહેલા તો કોઈ બાકી નહીં આવતું તું હું બંધ કરાવી દુકાનો અને આ તો ધાવણ ચોથી રાજ્ય બારી કૂટું વાત કરે. તું હું બારી કૂટી ધોત્યો બારી કૂટી તારો અને આ જોતો નહીં આ દુકાન બારી કૂટું એમ કહું પૂછ્યા. દુકાન તું હું બારતો તારા જેવા તો 70 આવી એવો બંકો હોય ને તો 1000 રૂપિયા આલી દે કે દુકાનનું નામું અને મને પૈસા નહીં પડે વાગે આયો કરો પૈસાની માથાકૂટ કરે. મને ચિંતા નહીં. માલ લાબા હું? માલ લાંબા ના જુઓ ચોથી લાવી વાર કોઈ ઉપરથી પડે હે તે માં તો હું માગે 10 કિલો થેલીની સિમેન્ટ પાણી ને તે નહીં જજે કે હારું આનું હેડ આવતા હોતી અને ના ના હું તો ગપ્પામાં આવ્યો. ખાલી ફરી કેવા? ગયા ને ફરી ગયા ફરી ફરી જાય જાય, ફરી જાય બોલો તો આમ ફર્યા હોય ને ફર્યો કહેવાય પૂછ્યા. આ વાત તો વાત તો પડી ગયા તા તાર અને ફરી નહીં જો પણ જ્યાં 10 થેલી સિમેન્ટ પાણી તો તું નહીં જજે આમાં. હવે તમે બધા બેહો વાતો કરો મારા ઘરે ગાયો હા એ તમે સંભાળો ગલ્લાનું જો તમે જો ધંધો સંભાળો ને કે આ બધા રોશન વાંચી. ઓ આવતા રહો તમે. એ રે ને એ કોઈ ઓછા નહીં લે ઇવન ગરા ગાય ધંધો ચો હાથવી લીધો તરત ઉઠીને જતા રહ્યા બેસતા નહીં ઘડી કે સાચી બોલો વાત. આ હું આજો આ ભાઈના હું કાલ પૈસા આજો હા, અને બેહો મારે હોય. અને તો નહીં બેવું માને પણ હું કહું આ ભાઈના હું કાલ જો બેહો, બેહો, પેલા બેહો. આ ધક્કુ મેં મન બેહાય. ના બેવું જ ભાઈ બેહો. અને આ કોઈ મોટો કોઈ નહીં કોઈ નાત બાંધનું તે ફોન જાઉં. મારી હા, વાત તે સાંભળો. બેહતા. ગોમના પૈસા ગમે તે કરીને આલી દેવડાવો હમ. નકા આ ગમે તે આવશે ને ગોમનું ગલ્લા તો ચોફેના બધાય આવીને બેસતા હોય બરોબર હમ. પણ આ ચોફે તમારી વાતો કરશે ને તમારી આબરૂ કાઢશે ગોમમાં એટલે ગમે એ કરીને 1000 રૂપિયા હોય કે જે હોય આલી દેવાનું કરો પૈસા બરાબર. આપણી આવી રીતે વાતો થાય ને કે ના સારું લાગે અને આ વાત સાચી હે પણ હું કહું કે જોઈએ પણ એટલે- મજૂરી કરો આ હું મજૂર ભગવાન મજૂર કા હું કહું હમ. નાયા નતા કહું અહીંયા હઈ આ બહુ નવું આવ્યું કોણ કઈ નહીં આવ્યો મેં કહો લે ખાટા બયો મે એટલે વાત તો સાચી હું એ તાનો કહેતો તો કારું હું મેં બેઠા કઈ હે. નહીં. પણ આ બેઠા એટલે ખબર પડી કે અરે નાતા નહીં તૈન દાડે અહીંયા ઘેર જો, પાણી નહીં હોતું અહીંયા પોઈ હોય પણ પેટ દોષી નહીં તે નુકવા એના પેવા પોઈ આ દૂધું જોજો તે આગળ ડાઘા થઈ જો આ સાઈડના બસ એક વાત કહું તમે આ લોકોની પંચાયત કરો ને પણ તમે ચકુ રહ્યો ચકુ હોય ને તમે જોવા દો ઘેર દહીનો દહીનો જાય દોષી આગળ કોઈ હેતું હોય નહીં આ પંચાયત આપણી કહે છે અમુક કહેવાનું મારી એમ કહેજો તમે ના કરી આ લીવાની પંચાયત. બધાય બધું કોમ ઘેર સોના સોના તો કરતા જ હોય હી વાત પણ સાચી બહાર હે. નહીં પડતા હા તો હું કહેવા એમ જ માગું યાર લેવાડા બે હતા હું તો હવે ઘેર જઉં સારું જો તા આવો હા, બે જોતા. હતા આનું જો અને સસરાજી હા. આ મેવું છે ને મેવું કાલ હું આવતો હતો ને તો એવું કહેતો હતો ખબર કાલ ગેસનો બાટલો લઈને આવતો હતો બોલાય અને હું કહું, હું હીરા હું કહેતો મોટી મોટી નહોતો પાડતો હવે ફાલતું હતું જ ને. એનું એ કે દોષી આગળ હતું એ ગેસનો બાટલો એને ભરાય અને એવું કઈ ના ખબર માથે મેં આમ કરી આમ કરી આમ કરી બૈરો પઠાણ? અને બહેનો પતંગનો જોવો છો અને જ્યાં પોતો કર્યા પછી દહીંનું દણા જાય અને ઝૂકવા જાતે જોવો બોલો અને એ નાતો જ નહીં હોતો હવે હાલ ચેવો મેકાતો હતો અને તારના બોયા તમે બુડો મને એક રાંગ કયો યાર પણ બુડો હું કરું પણ હા હા તમે બેહો હું જઉં ત્યાં હેરો હાર જોતા હારું બેજો આવજો હાર જો નાચો ઘેર જે મેકો હાલ હું તો ના પણ પેલા ભાઈનો કાંતો હોય ને તો ખાતું બધું ક્લિયર કરાવી દેવું અરે ક્લિયર કરાવી દે એ નોમો હાલ તો ક્યાં એટલે મારા જફા જાય રોજની એટલે કોઈ બોલતો નહીં.
અરે આવીને નવી બધા હજી કઈ ચોઈ આવી ઈ કશોથી હેડી આવી ના આયા વગરની. હેડો આવી હવે હમણાં ઘેર હેડો એવું હા નહીં બે હવા દેવાન તાણ નહીં બે હવા દેવાન મારો ટાઈમ પાસ થઈ ગયો હવે એવું હાવ થઈ ગયો હાવ થઈ ગયો કાપતીઓ જ કરવાની બધાની? બધાની કાપતીઓ જ કરવાની એવું જ ને હાવ બે જણા ભેગા થઈ કાપતીઓ કરો તા હા લઈએ તા લેડો અમે